તો આપણે નીકળી ગયા છે સાતમ આઠમ કરવા ગુજરાત. તો આ છે દિલ્હીનું ટ્રાફિક. 8 વાગ્યા છે અત્યારે. આપણી 12:30 વાગ્યાની ફ્લાઇટ છે. અને વરસાદ કે મારું કામ, ધમધોકાર વરસાદ, વાદળા બિલ્ડિંગને ટચ થઈ ગયા છે. આ જોઈ લો તમે દિલ્હી એરપોર્ટ પરનું ટ્રાફિક. તો આપણે લાગતું નથી આપણે આજે પહોંચી જશું એરપોર્ટ. ટ્રાય કરીએ. 2 કિલોમીટર સુધી ટ્રાફિક છે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધમધોકાર. અને અમારા ગાડીવાળા ભાઈ એવા ગીત વગાડતા હતા કે આપણું માથું પાકી ગયું. પછી આપણે એને ગીત બંધ કરાવી દીધા. વરસાદમાં નીકળી ગયા છે. તો વરસાદ, ફૂલ વરસાદ, કમસે કમ 20-25 ઇંચ વરસાદ પડ્યો છે. જોઈ લ્યો, ટાયર ડૂબી ગયા છે. અહીંયાથી આપણે નીકળવાનું છે. કમસે કમ 2 થી 3 કલાક આપણે ફસાઈ ગયા હતા. આવી ગઈ છે એરપોર્ટની ટનલ. ટનલમાં થઈ અને આની ઉપર તમને ન ખબર હોય તો કહી દઉં કે આની ઉપર એરપોર્ટ પ્લેનનું રનવે છે. આની ઉપરથી પ્લેન જાય છે ઉપરથી. ટ્રાફિક છે ફૂલ અને પાણી ભરાઈ ગયા છે ચારે બાજુ. ફૂલ બાકા ઝીકી. બ્લુ નંબર પ્લેટની ગાડી છે. કયા ડિપાર્ટમેન્ટમાં બ્લુ નંબર પ્લેટ આવે એ ખબર નથી. એટલે આપણે ટ્રાફિક હતું એટલે આપણે ફોરવ્હીલની વારે ઉતરી ગયા છે અને હાલીને નીકળી ગયા છે. કારણ કે અડધી કલાકનો ટાઈમ છે અને 2 કિલોમીટર ટ્રાફિક છે. ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોશું તો આપણું ફ્લાઇટ જતી રહેશે. એટલે આપણે નીકળી ગયા હાલીને. આ એરપોર્ટ રોડ ઉપર જોઈ શકો છો તમે પાણી. અને આપણે હાથમાં ટ્રોલી બેગ આપણું રાખી માથે ચડાવી ને ભાગવું પડશે હવે, નકર ફ્લાઇટ નીકળી જશે. વાંધો તો ન આવ્યો, આપણે પહોંચી ગયા આપણી ફ્લાઇટે. કેમ કે વરસાદને કારણે થોડી લેટ કરી હતી, લોકો એમાં બચી ગયા. નકર આપણી 6,000 રૂપિયાની ડાંગ આવે તાજે ને આપણે આપી દીધું છે. કાજુ અને મેગી આપી, ભંગાર જેવી મેગી હતી. હા, બેકાર 300 રૂપિયા આપણા પડી ગયા. અને આપણે હવે પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટ. આ છે અમદાવાદનું એરપોર્ટ. સ્પાઇસજેટ ફ્લાઇટ હતી આપણી. અંદર આવી ગયા છીએ એરપોર્ટમાં અને અહીંયા આપણું બેગ લેવાનું છે. આ હતું સાફ સફાઈનું મશીન અને આ અમદાવાદ એરપોર્ટનું વ્યૂ છે. પતંગ બધી દોરી હતી કારણ કે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું જાજુ હોય એટલે ત્યાં પતંગ દોરી છે. બધું બનાવ્યું છે પતંગના સિમ્બોલ બિમ્બોલ. અને આ 4-5 જણા ઉડાડે છે નીચેથી પતંગ. એક જણો લૂંટે છે મારી જેમ અને 2-4 જણા ઉડી ગયા ભેગા પતંગના. તો ચાલો મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય, ગુડ નાઇટ.